2024 લોકસભાની ચૂંટણીની તડામાર વોટિંગ થઈ રહ્યું છે અને ગુજરાતમાં 7મી મે અને ત્રીજા તબક્કામાં વોટિંગ યોજાવાનું છે। તે વચ્ચે દેશના યશસ્વી વડાપ્રધાન 1લી તારીખ અને 2જી તારીખે ગુજરાતમાં સભાઓ ગજવવાના છે અને બનાસકાંઠામાં ડીસા ખાતે એમની એક સભાનું આયોજન પણ કરેલું છે। પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી અને રાષ્ટ્ર લેવલની ચૂંટણી હોય છે ત્યારે સામાન્ય જનતાના પ્રશ્નો એ પાણીની માફક વહી જતા હોય છે અને એ પ્રશ્નો કે જે એમની પ્રાથમિક જરૂરિયાતો છે તે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે કરી અને નેતાઓ ચૂંટણી સમયે તેમના કરેલા વાયદાઓ, તેમની સાથે કેટલી વાતો અને તેમના વચનો આપેલા હોય છે ક્યારેક ભૂલી પણ જતા હોય છે ને એ આમ જનતા 5 વર્ષ સુધી તેમના ઇંતજારમાં બેસી રહેતી હોય છે અને આ જ સમય એવો છે કે 10 થી 12 દિવસ ચૂંટણીના બાકી છે, મતદાનના બાકી છે, ત્યારે આ જનતાઓના એ પ્રશ્નો ફરીવાર તાજા થાય છે। નેતાઓ ફરીવાર વોટ લેવા જાય છે અને એ જનતાઓના સામાન્ય પ્રશ્નો એ મોટા પ્રશ્નો બનાવી અને તમારો કરી દેશું એવા પ્રકારનો માહોલ બનાવીને એમની વચ્ચેથી વિદાય લેતા હોય છે। ચૂંટણી જીતી જતા હોય છે પછી એ નેતાઓ 5 વર્ષ સુધી દર્શન ક્યારેક નથી પણ આપતા। સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે કે આમ જનતા સુધી પહોંચાડવા માટે માઇક્રો પ્લાનિંગ પણ કરતી હોય છે, પરંતુ ક્યાંક વહીવટતંત્રમાં એવી તકલીફ હોવાના કારણે અથવા તો કોઈ નેતાની એવી નીતિ હોવાના કારણે એ જનતા સુધી એ યોજનાઓ પહોંચતી નથી। આપણે આવી ગયા છીએ પાલનપુર કે જ્યાં સલાડનગર એક વિસ્તાર આવેલો છે, 250 થી 300 ત્યાંના વોટિંગ છે। એ મતદારોનો સામાન્ય જનતાના સવાલો શું છે, એમના પ્રશ્નો શું છે એ જાણવાનો પ્રયાસ કરીશું અને બનાસકાંઠામાં ખાસ કરીને જ્ઞાનીબેન વર્સિસ રેખાબેન ચૌધરીની ટક્કર છે, કોણ કોને આપશે માત આ પણ આ મતદારો જોડે જાણવાનો પ્રયાસ કરીશું। જે આપણે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં અહીંયા આગળ ઉપસ્થિત છો અને કેટલાક યુવાન મિત્રો અને વડીલ મિત્રો પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે ચૂંટણી નજીક છે, નેતાઓ વોટ લેવા ઘરે ઘરે ફરી રહ્યા છે, પણ હકીકતમાં જે પાયાના લોકો છે, જે તળિયે બેસનારા લોકો છે અને ખાસ કરીને કે આમ જનતાનો અવાજ શું છે, ચૂંટણીમાં કેવા વિકાસ થયા છે, કેટલીક એમની અગવડતાઓ પડે છે, કઈ સરકારે કેવા પ્રકારના કામ કર્યા છે એ વિસ્તારથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે એક વડીલ ઉપસ્થિત છે, એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરું। દાદા, શું નામ છે આપનું? મુનશીભાઈ। મુનશીભાઈ? હા, મુનશીભાઈ સલાડ। સલાડ કયા ગામના? પાલનપુર હાઉસિંગ બોર્ડ। હાઉસિંગ બોર્ડ સલાડનગર। ચૂંટણી આવી છે? ચૂંટણી આવી છે। અમારો વિકાસ કાંઈ નથી થતો, અમે તો એમને એમ નવરા બેઠા છીએ, કશું નહીં હાલતા કોઈ સરકાર, કોંગ્રેસ કે ભાજપ એ ગટર બટર ખોદી નાખી કે આ કરી નાખ્યો, આ કરીને કશું નહીં થતો, કશું થતું જ નથી, કશું થતો નથી। એ સરકાર કશું નહીં કે આ રોડ બની જશે, ગટર બની જશે, કોઈ વિકાસ નહીં થતો, વિકાસ થતો જ નથી, વિકાસ થતો જ નથી। એનું કારણ શું છે? કારણ વોટ લઈ જાય છે, જીતી જાય એટલે બસ ભૂલી જાય બધા। તો હવે ચૂંટણી આવી છે, વોટ લેવા માટે આવશે, તમે કોઈ અમને પ્રશ્ન કરશો કે? કરશું પ્રશ્ન તો ક્યાં ના કરે, આ રોડ ગટર બનાવી આલો, અમે છોકરાને કોઈ ભણતર હારી નથી, કશું નથી, આ વોટ હાલીએ છીએ બસ વોટ લઈને સરકાર ભૂલી જાય છે। શું નામ છે આપનું? ભોગાભાઈ રમજુભાઈ સલાટ। ચૂંટણી આવી છે કાકા? ચૂંટણી તો ભલે આવી છે તો વર્ષોથી આવતી રહે છે ને અમારો કામ એક થતો નથી, એક કામ જ નહીં, કામ થતો નથી, વર્ષો વીતી ગઈ, અમારા ગઈડે જતા રીધા, કોઈ અમારો કોઈ મોટા માણસનો કામ થાય છે, અમારો કોઈ ગરીબ માણસનો કામ થતોય નથી, ગરીબ માણસો કામ જ નહીં થતું જ નથી, કઈ કઈ જાય છે કે આ ફલાણો કરી જાય છે, ઢીકણો કરી ના થતો એક જ નથી, ન ગટર પાઇપ થતી, નહીં કોઈ રોડની સુવાગત કોઈ નથી, કાંઈ નથી કરી લો કે રોડ છે કે નથી, ગટર પાઇપ છે કે નથી, એ ખાલી જગ્યા ખોદવો ચાલુ કરી નાખો। તો સરકાર તો કહે છે કે બહુ બધું કામ થયું છે, એ તો ખોટો કે એમ તો અમે જ કહી દઈએ કે મારો બધો ઘણો કામ થઈ ગયો, તો અમે ખોટો કહી દઈએ, બધા ખોટા બોલે છે, એક જ કોઈ કામ થયો ને, અને ખોટો જો સાચો થયો હોય, હવે સાચો હોય તો અમારે હાઉસિંગ બોર્ડને સામે સલાડનગરમાં આવી જાય અને જાંચ કરી લે કે શું કામ થયો છે, રોડ જોઈ લો, ગટર પાઇપ જોઈ લો, જોઈને કહો। લોકસભાની ચૂંટણી નજીક છે, તે વચ્ચે જ નેતાઓ લોકોના મત અને મન જીતવા માટે મેદાને ઉતરી પડ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે અને વોટ લેવા માટે કરી અને નવા ને નવા પેતરા અથવા તો એવા નુસ્ખા અપનાવી રહ્યા છે કે કોઈ પણ હિસાબે પોતાના
મત વિસ્તારમાં જઈ અને એ જનતાના મત તેમને મળે એ પ્રકારના તમામ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણી એટલે રાષ્ટ્ર લેવલની ચૂંટણી છે, એમાં સામાન્ય લોકોના અને સામાન્ય પ્રશ્નો એ વહેતા પાણીની માફક વહી જતા હોય છે. પરંતુ એ સામાન્ય પ્રશ્નો ક્યાંક ને ક્યાંક એ જગ્યા ઉપર એ નેતાઓને નજરે નથી આવતા કે જે નેતાઓને એ જ વ્યક્તિઓ એ જ વોટરો તરફથી એમને મત મળ્યું છે અને એ જ મતથી એ ચૂંટાઈ અને જે તે સંસદમાં બેઠા છે. પરંતુ આવા મુદ્દાઓ ઉપર 100% ચર્ચા થવી જોઈએ અને જે આમ જનતાના પ્રશ્નો છે આ નેતાઓ સુધી, એ પાર્ટીના એ ઘોષણાપત્ર સુધી કેટલા પ્રકારનું માન્ય છે અથવા કેટલા પ્રકારના કામો થાય છે, એ 5 વર્ષમાં નેતાજી શું શું કરે છે એ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈએ ત્યારે જ ખબર પડતી હોય છે. આપણી સાથે ખાસો એવો વિસ્તાર છે કે જે કેટલીક સમસ્યાઓથી પીડાય છે, એ એમનું કહેવું છે. કેટલીક સમસ્યાઓ જોઈ પણ શકાય છે. ત્યારથી આપણે એ વિસ્તારમાં આપણે અત્યારે પાલનપુર વિસ્તારમાં જે સલાડ નગર છે આખો, કે જે હાઉસિંગ બોર્ડની સામે સલાડ આખો જે જાતિ પ્રજા રહી છે અહીંયા આગળ, એમના કેટલાક મુદ્દાઓ છે, ચર્ચાઓ છે, આમ જનતા છે એમના દ્વારા જાણવાનો આપણે પ્રયાસ કરીશું કે કેવા પ્રકારના અહીંયા પ્રશ્નો છે. કાકા શું નામ છે આપનું? મારું નામ ભોગાભાઈ રમજુભાઈ સલાટ, રહેવાસી પાલનપુર હાઉસિંગ બોર્ડને સામે સલાટનગર. કેટલી વસ્તી છે, કેટલા ઘરો? મારી વાત સાંભળી લો. અમે વસ્તી છે 200-250 વોટિંગ છે અમારે કને, અને અમે વર્ષોથી રહે છે. અમારું કામ થતો નથી. જે ભાજપ સરકાર પાલનપુર બનાસકાંઠામાં છે અમારું કામ થતો નથી. આઈને અમારે જે બણીને જતા રહે છે, અમે આ ફલાણો કરી નાખશું, ઢીકણો કરી નાખશું, બનતો અમારું એક જ કામ નથી થાય. આના વર્ષોથી અમાને જે અમારા પાલનપુરમાં હાઉસિંગ બોર્ડને સામે સલાટનગરમાં નથી ગટરની સ્વાદે, નહીં તમારે રસ્તાનો મુદ્દો કોઈ નથી, ખાલી માપણી કરીને જાય છે, ખોટો અમાને બનાવીને જાય છે. અને અમે વર્ષોથી જે વોટિંગ કને અમે સલાટ જે અમે 250 વોટિંગ કોઈ પક્ષવાળા કને અમે રૂપિયો લેતા નથી. અમારા જે અમદાવાદથી સુરતથી વોટિંગ કરવા અમારા ઘરના પૈસાથી જ વોટિંગ કરવા આવે છે. અમારું કામ થતું નથી વર્ષોથી. આજ ભાજપ સરકાર મોટા લેવલ સુધી નગરપાલિકાથી લગાવીને મોટા લેવલ સુધી ભાજપ સરકાર છે, અમારું કામ થતું નથી. વર્ષોથી રહીએ છીએ અમે, 1962થી રહીએ છીએ તો આજ સુધી અમારું કામ થતું નથી. નેતાઓ ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે આવે છે આપણી જોડે? મત લેવા માટે તો બે પક્ષ આવે છે, ભાજપી આવે છે, કોંગ્રેસ આવે, કામ અમારો થતો નથી. વિકાસ એક થતો નથી તો અમારે જો રસ્તામાં તમારે કચરો બી એટલો જ પડેલો હોય, અમારી કોઈ સાંભળતા નથી, કોઈ સાંભળતા નથી. અને જે અમને બનાવીને જતા આ કરી નાખશું, ના કરે, અમને વોટિંગ આલો, આમ કરો, વોટિંગ કરીએ. અમારે કોઈ ચોમાસામાં અમારે હાઉસિંગ બોર્ડમાં સલાટનગરમાં પાણી ભરાય છે તોય અમે નગરપાલિકામાં અરજી કરવા જઈએ છીએ, માનતા નથી. મારી વાત સામે અમે વર્ષોથી સાહેબ રહીએ છીએ. અત્યારે આ વિશ્વાસ ના હોય તો તમારે જે પક્ષના નેતા હોય આઈને અમારી પહેલાં સલાટનગરની જોઈ લે. પહેલાં સલાટનગરની અમારે જો પહેલાં જગ્યા જોઈ લે કે રસ્તો શેક નથી, ગટર પાઇપ આજ સુધી નથી. માપણી નગરપાલિકામાં 10 વખત આવીને દર ચૂંટણીમાં માપણી લઈને જાય છે ને કામ થતો નથી અમારું. તો કેન્દ્રમાં મોદી સાહેબ કહે છે કે ઘણું બધું કામ થઈ ગયું છે. મોદી સાહેબ તો કહેશે તો કોઈ, મોદી સાહેબ તો કામ તો બધાનો થાય છે, સલાટનગર ગરીબનો નથી થતો. જે એના પક્ષના માણસ હશે ને એનું જ કામ થશે. સોસાયટીમાં નગરપાલિકાથી લગાવીને જે ભાજપનો સરકાર હશે, જે સરકારી ભાજપના માણસો એ જ રસ્તો સુધારો થશે. નગરપાલિકાના વાળા અમારી વાત સાંભળતા નથી. શું નામ છે આપનું? હરજીભાઈ સલાટ નામ છે. શું કરો છો સાહેબ? આ ધંધો કરે છે નાનો મોટો, ફેરી કરીએ છીએ. આપણે ગાડી પિકઅપ છે એમાં ફેરી કરવા જઈએ છીએ. ફેરીનો ધંધો? જી જી. કેવા પ્રકારના અહીંયા મુદ્દા છે ને શું પ્રકારની તમારી પરિસ્થિતિ છે? સાહેબ પરિસ્થિતિ આ છે કે બીજું અમારે લાઇટ બાઇટ તો બધું આવે છે, આ લાઈક રસ્તાની સુવિધા નથી. બીજું અમારે ગટર લાઈને બધું આવી જાય તો અમને બહુ સારું લાગે. ચોમાસામાં શું બહુ પરેશાની થાય છે. બીજી છે કે અમારા લોકોને બધાને ઝૂંપડા જ છે. બધી જગ્યાએ અમારા સલાટોના છે ને મકાન બની ગયા છે પાકા, અને સરકાર સુવિધા પણ આપી છે. ખાલી અમારા સલાટનગરમાં નથી, પાલનપુરમાં હાઉસિંગ બોર્ડમાં. કેમ એનું કારણ એ સાહેબ ખબર નહીં. હવે આ લોકો આવે છે ચૂંટણીમાં બધું કહી જાય છે, પછી ભૂલી જાય છે. પણ તમે રજૂઆત કરી છે ને કે કેવા પ્રકારની? નહીં, રજૂઆતો સાહેબ બહુ વખત કરી અમે. આ મીટિંગો પણ ઘણી બધી કરી છે, પણ કોઈ આવતા નથી સાહેબ. આ ખાલી વોટિંગ માટે જ આવે, પછી બધા ભૂલી જાય છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, જે ત્રીજી ટર્મમાં એવું કીધું કે 400 પાર સીટો લાવવાની છે અને ફરીવાર વડાપ્રધાન બનવાના છે. આપ એક યુવાન છો અને ભારતના નાગરિક છો, તો કયા પ્રકારનું એ આપ દેખો છો આ નરેન્દ્ર મોદીવાળા સ્લોગનને? નહીં સર, એ તો જો એમનું કામ તો બધી જગ્યાએ થાય છે, એ તો વાત સાચી જ છે. પણ અમારા કામ નથી થતું એટલે અમારું થોડું મન દુખશે સાહેબ. અને માનનીય પ્રધાનમંત્રીને અમારી આટલી અવાજ છે કે અમારું પણ થોડું ઘણું આ કામ કરાવે
તો અમે બી થોડું એમને સપોર્ટ કરીએ, બીજું શું કરીએ સાહેબ. અને પાલનપુર બનાસકાંઠામાં ભાજપ સરકારે છે. વોટ લેવા કોંગ્રેસ નથી કરતું, બે સરકાર એવાય છે, વોટ લઈને જતા રહે ફકત. ભાજપ સરકારે ઘરમાં ચોમાસામાં પાણી પી જાય, સરકાર બધો ભાજપનો છે. એ કહી જાય આ બધો કામ તમારો કમ્પ્લીટ થઈ જાય. એ ચૂંટણી વોટ જીતી જાય, ગાદી બેસી ગયા, પછી વાત ભૂલી ગયા, પછી ભૂલી જાવ, પછી ભૂલી જ ગયા. કોઈ આવતું જ નહીં. કોઈ આવતો જ નથી, પછી તાકતા નથી કે પાણી પહે છે કે નથી પહેતો એટલે કે ઘરમાં. 5 વર્ષ પછી દર્શન કરવા પછી ચૂંટણી આવે ત્યારે ચૂંટણી આવે પાછો દર્શન કરવા આવે. હાલમાં અમારા 250 વોટ છે સાહેબ. 250 વોટ છે, 250 વોટમાં કોઈ અમારા પાસે નથી આવતા સાહેબ. પછી કચરો લેવા મોટર આવતી નથી, શું કરીએ? કચરો લેવા વોટર નથી આવતો. હા, પછી રોડ નથી, ગાડી નથી આવતી, રોડ નથી સાહેબ. છાપરા છે, મકાન નથી અમારે. બધાને મકાન છે, અમારે છાપરા છે, આ ઝૂંપડામાં રહીએ, મચ્છર ખાઈ જાય છે અમને. અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. આપ નરેન્દ્ર મોદી જોડેથી એમનું શાસન પ્રશાસન કઈ રીતે દેખો છો તમે? હા, નરેન્દ્ર મોદી સારા દેશના પ્રધાન છે. અમારે શું કરે છે નરેન્દ્ર મોદી? બધા ઊંઘેલા છે, જાગે છે નરેન્દ્ર મોદી. બધાને મકાન બને, અમે ઝૂંપડામાં પડે અને દેખાતો નથી. શું કરે છે? કઈ સાંભળે છે? અમારી ગરીબની કોઈ સાંભળતા નથી. કોઈ બોટિંગ લઈ લઈને લોકો જતા રહે બધા, ક્યાં થઈ જશે, આ થઈ જશે, કશું કામ અમારું થતો નથી. અત્યારે માહોલ એવો છે, નરેન્દ્ર મોદી અબકી બાર 400 પારનો નારો આપ્યો છે અને અહીંયા ખાસ કરીને રેખાબેન ચૌધરી જે ભાજપના ઉમેદવાર છે અને ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે, કેવી ટક્કર છે અને તમને શું લાગે છે? અમારે એવું કહે છે રેખાબેન ચૌધરી ઓર ગેનીબેન, તમે આવીને જુઓ અમારી પરિસ્થિતિ કેવી ખરાબ છે. કોઈ સલાટ ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે સલાટનગર, એમાં કોઈ સુવિધા થતી નથી. તમે ખુદ આવીને અહીંયા જુઓ. તમે બંને ઉમેદવારોને આહવાન કરો છો અહીંયા બોલાવવા? તમે બંને ઉમેદવાર અહીંયા આવો ને ખુદ તમે જુઓ કે અમારી પરિસ્થિતિ કેવી છે. કોઈ એક કોઈ સુવિધા બી વિકાસ બી નથી અહીંયા. ગટર પાઇપ ખોટો માપણે લઈને જાય છે, નગરપાલિકા ખોટા પેલા સફેદ કાગળ લઈને લીટા પાડીને જાય છે. અમારું કામ થતો નથી. અને હવે એમ કે નરેન્દ્ર મોદી હો કે ગમે જેમ હો, તમારો જે જોવાનો હોય તો પહેલાં અમારા હાઉસિંગ બોર્ડમાં આવીને જુઓ. પહેલાં આવીને અમારો સલાટનગરનો તમે જુઓ, તમારું કામ થયો હોય તો તમે બતાવો. નથી તો થતી રસ્તાનો કોઈ થતો નહીં. ગટર પાઇપ અમારે વર્ષોથી 1962થી રહી છે, અમારું કામ થતો નથી.